યસ 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 થોડોક યસ યસ કમ્પ્લીટ અવાજ છે. ઓકે, બીજો બહારનો અવાજ આવે છે. એમાં એવું છે, હું બહાર તો હું પોસિબલ જ નહોતું. પછી સંજયભાઈનો રિક્વેસ્ટ થી મેં કીધું કાંઈ વાંધો નહીં, હું બહાર રહીશું તો ત્યાં કરી આપશું. ડિસ્ટર્બન્સ નથી આવતું સર, ખાલી ટાઈમ નથી આવતું સર. ના ના ના, ઓકે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. જય હિન્દ, જય આરસીએમ. આરસીએમ ની અંદર બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મારું નામ છે દિલીપ પ્રભુ. આ બિઝનેસ ની અંદર શીખીએ છીએ અને શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર પડતી નથી, પણ હું તમારા બધાની પાસેથી એવું કાંઈક તો શીખું છું. માની લો કે વનિતાબેન છે તો એની પાસેથી, વનિતાબેન પટોડિયા, એની પાસેથી શીખવાનું ઘણું બધું હોય. કારણ કે જીવનમાં કોઈ માણસ માની લો કે કાર્ય કરતા કરતા પણ સાંભળવાનો પ્રયત્ન અને પ્રયાસ કરે તો સમજી લેવાનું કે એને શીખવાની કેટલી જિજ્ઞાસા હોય છે. દિવ્યાબેન પણ બહુ સારી આવી જ રીતે લગભગ બધા સાથીઓ, બહેનો, ભાઈઓ તથા બધા જ લોકો જેને કંઈક કરવાની તમન્નાઓ છે. ચંદ્રિકાબેન છે તો કે કંઈક શીખવાની ઈચ્છા છે. મનીષાબેન છે તો કે ભાઈ કંઈક કામ કરતા કરતા આગળ વધવાની જિજ્ઞાસા ધરાવી રહ્યા છે. બધા જ પોતપોતાની રીતે દિવ્યાબેન ની બે એવા બહુ શાનદાર રીતે પ્રોગ્રામ સાંભળી રહ્યા છે. એનું કારણ એક જ છે કે કંઈક કરવાની તમન્ના છે. અને જ્યારે કંઈક ઈચ્છાઓ થતી હોય, કંઈક કરવાની તમન્ના હોય, તો એ માણસ બહુ પ્રગતિ અને આગળ વધી શકશે અને સક્સેસફુલ થઈ શકે છે. જગદીશભાઈ માની લો કે પોતાના વ્યવસાયની સાથે જોડાયેલા હોય, કામની અંદર હોય, બીજી છતાં પણ સાંભળે છે. તો એવી રીતે બધા પોતાની રીતે. સુમિતભાઈ છે તો કે ભાઈ ઘરે બેઠા છે, મતલબ ક્યાંય થઈ ગયા છે, જે હોવાના ટાઈમે માની લો કે સાંભળવાનો પ્રયત્ન પ્રયાસ કરે છે. અને જે પણ લોકોના ચહેરા દેખાય છે તે તમામ લોકોને હું મારી રીતે એકલા પરફેક્ટ દિશામાં સાંભળવાનો પ્રયત્ન કરે છે અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. અને ગ્રોથ કેમ આવે એના માટેનો હંમેશાને માટે નવો કંઈક પોઈન્ટ મળે, નવું કંઈક શીખવાનું મળે, નવું કંઈક જિજ્ઞાસા શીખીને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન. ઉષાબેન પણ સાંભળી રહ્યા છે, જયસુખભાઈ સાંભળી રહ્યા છે. જે તમામ સાથીઓને હું કહી શકું કે બધા જ ઉમેશ ભાઈ, રિંકલબેન ત્યાં ક્યાં છે? આ રિંકલબેન સાંભળે છે. કેવા જો આખું પરિવાર શાંતિથી કેવા પ્રોગ્રામ ને બહુ સારી રીતે સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગીતાબેન સાંભળી રહ્યા છે, નેહલબેન સાંભળી રહ્યા છે. આમાં તો બધા એક થી એક. સોનલબેન ઉમરેટિયા પણ બહુ સારી રીતે પ્રોગ્રામ ને એટેન્ડ કરી રહ્યા છે. પોતે પોતાના કામના શેડ્યુલમાં હોવા છતાં પણ વિનોદભાઈ સાંભળી રહ્યા છે. આ બધા જ સાથીઓને હું જરૂર કહીશ કે જીવનમાં બહુ ઊંચાઈ સુધી તમે જલ્દીથી જલ્દી પહોંચી શકો એવી મને જે તમારા ચહેરા ઉપરની ખુશી, તમારા ચહેરા ઉપરની જે વાતાવરણ ને જે આભા દેખાય છે કે જેને શીખવાની ઈચ્છા હોય ને એ ખબર પડી જાય. બહુ દેશી ઉદાહરણ દઉં હું. આમાંથી જેટલા લોકો મને સાંભળે છે એ તમામ લોકો કોઈના કોઈ સગા સંબંધી કે કુટુંબમાં જાતા હોય તો તમને એવું કહે કે આવો, બેહો, જમીને જાઓ, તો તમને ખબર પડી જાય કે એનો ભાવ શું છે. સાચી વાત છે, ખોટી વાત છે? ભાવમાં ખબર પડી જાય. ઓકે, બધાને બધી ખબર પડે છે. જોજો, સાંભળજો. તો તમે કોઈ પણ વ્યક્તિને તમે માની લો કે સિસ્ટમની વાત કરો છો, આરસીએમ ની પ્રોડક્ટની વાત કરો છો, તમે એના હેલ્થ વિશેની વાત કરો છો, તમે એને બિઝનેસમાં ગ્રોથ કેમ આવે એના માટેની વાત કરો છો, તો તમે ત્યારે નિસ્વાર્થ ભાવે જ્યારે કોઈને વર્ક કામ કરવાની આમ કહેવાય ને કે જિજ્ઞાસાથી શીખડાવવાનો પ્રયત્ન કરશો તો સામેવાળાને આમ ફિલિંગ આવશે, મહેસૂસ થાય. જો કોઈ મોઢું ચડાવીને તમને એમ કે ને કે આવો બેહી જાઓ, આવો બેહો, તો તમને ખબર પડી જાય કે આનો ભાવ શું છે. તો તમે ચા નહીં પીવો, પાણી નહીં પીવો, બસ તમે એમ કહો મારે કામ છે એમ કરીને તમે નીકળી જાઓ.
સેમ પ્રોસેસ છે. તમે કોઈ પણ તમારો ડિસ્ટ્રીબ્યુટર બને છે અને એને તમે એક રોયલ્ટી અને ટેકનિકલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે હું જરૂર કહી શકું કે તમે સામેવાળાને કેવી રીતે કહો છો, કેટલા ભાવથી કહો છો, કેટલું સત્ય કહો છો, કેટલું ઈમાનદારીથી કહો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણો ભાવાર્થ એવો હોવો જોઈએ કે આપણે સત્ય ઉપર ચાલીએ, સત્ય ઉપર કામ કરીએ. કારણ કે અત્યારે સત્ય છે ને, જેટલું કહો ને એટલું લોકોને માનવામાં આવતું નથી. પણ છતાંય હું એવું કહી શકું કે એમાં પ્રયાસ કરવો પડશે, મહેનત કરવી પડશે, કામ કરવું પડશે. અને જ્યારે તમારું કર્મ એટલું મજબૂત થઈ જાય, તમારા કોઈ જાણતા અજાણતા કોઈ કર્મ, દુષ્ટ કર્મ થઈ ગયા છે આપણાથી, કોઈ જીવ જંતુને માર્યા હોય, કોઈ નાગને માર્યા હોય, કોઈ ભેંસને કે કોઈ જાનવરને માર્યા હોય, યા કોઈને આપણે તીક્ષ્ણ વાણીથી લોકોને કઈ ન કહેવાનું કહી દીધું હોય, યા ઘરવાળી હોય, છોકરા હોય, પડોશી હોય, તો જાણતા અજાણતા આપણાથી કઈક નાના મોટા પાપ થઈ ચૂક્યા છે. એ પાપને આપણે નીલ કરવા હોય તો તમે જેટલા પણ ફિલ્ડમાં જાઓ ને, એટલા ફિલ્ડમાંથી તમને રિસ્પોન્સ નહીં મળે. તમને એની સામેથી ફ્રીક્વન્સી એનર્જીની નહીં આવે. તો નહીં આવે તો તમે સમજો, ટેન્શન ન લેતા. અને તમે જ્યારે જેટલી જગ્યાએ પ્લાન દેવા જાઓ અને તમારી કોઈ વાહ વાહ કરે કે તમારી કોઈ ઉડાડે, વાતોને ઉડાડે કે ભાઈ આ જો આરસીએમ વાળો આવ્યો ને આરસીએમ વાળો ગયો, જો આરસીએમ વાળી બેન આવી ને આરસીએમ વાળા ગયા, તમારું નેગેટિવિટીનું જેટલું પણ કે ને, જેટલું તમારું નેગેટિવ કહે એટલું તમે દાંત કાઢીને સ્વીકારી લેજો, અપનાવી લેજો. અને એ અપનાવી લેવાથી ફાયદો એ છે કે તમારું કર્મ છે ને એ બહુ પાવરફુલ રીતે થાય છે. અને જાણતા જાણતા આપણાથી જે કર્મ નથી કરવાનું એ થઈ ગયું છે, જે પાપ થઈ ગયા છે, એ પાપ ધોવા થાય છે. જ્યારે તમને કોઈ બીજી નજરથી જોતા હોય, આરસે મોડો છે ને આવો છે ને તેવો છે, તમે પ્લાન બતાવવા જાવ ને એટલે કોઈ ના કોઈ કહે, ગામમાં જાવ, સોસાયટીમાં જાવ, શેરીમાં જાવ, એટલે નો બોલવાનું બોલશે. એ બોલે ને તમારા કાન સુધી વાત પહોંચે એટલે તમારે પરફેક્ટ મગજમાં ક્લિક કરી લેવાનું કે આ ભાઈ જે કહે છે ને બહુ સત્ય વાત કહે છે. એમાં તમારે દાંત કાઢવાના, એમાં તમારે ખુશ થવાનું, એમાં ક્યારેય નારાજ થવાની જરૂર નથી. તમે 10 લોકો સમજાવવા જાવ છો અને 10 ના પાડી દે ને તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારું મજબૂત કર્મ બને છે. તમારું જે જૂનું કર્મ થઈ ગયેલું છે ખરાબ, એ ધોવાવા માંડ્યું છે, એ ઓછા થવા માંડ્યું છે અને તમારું સારું થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો તમારે ફિલ્ડમાં જવું પડશે ને ફિલ્ડમાં જાશો તો જ આ બધું થશે. અને તમારું સારું કર્મ થતું હોય તેમાં કઈ વાંધો નથી. આપણે તો જીવનમાં બહુ ઊંચાઈઓ સુધી પહોંચવું છે. આપણે રોયલ્ટીના ટેકનિકલ સુધી પહોંચવું છે, એમરાલ્ડ સુધી પહોંચવું છે. એ પહોંચવા માટે માત્ર ને માત્ર એક જ કામ કે ડેઈલી ફિલ્ડ કરો. 2 લોકોને ઘરે પ્લાન દેવા જાવ, 3 લોકોની ઘરે પ્લાન દેવા જાવ, 4 લોકોની ઘરે પ્લાન દેવા જાવ. જેટલા તમે પ્લાન દેવા જાશો એટલા તમને જેટલી ના સાંભળવામાં આવે ને એટલે સમજી લેવાનું કે તમારી બહુમતી થવા માંડી છે, તમારું સારું કામ થવા માંડ્યું છે, સારું કર્મ થવા માંડ્યું છે. અને એ સારું કર્મ છે ને એ તમને બહુ ઊંચાઈ સુધી લઈ જાય. તો નવું કાંઈ કરવાની જરૂર નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને ઘણી વખત એવું થતું હોય કે 10 ને સમજાવ્યા કોઈ માયના નહીં, 20 ને સમજાવ્યા કોઈ માયના, કોઈ મારી વાતને સાંભળતું નથી, કોઈ મારી વાતને સ્વીકારતું નથી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગંજીપતો હોય ને, ગંજીપતો એમાં 52 પન્ના હોય. ગંજીપતામાં 52 પન્ના હોય. ઓલો ગંજીપતો રમે ને, જે રમતા હોય ને ખબર હોય. ગંજીપતામાં 52 પન્ના હોય. 52 પન્નાની અંદર 4 એકા હોય. 4 એકા છે ને એ 52 પન્નાની અંદર જ હોય. 10 પાના ખોલો, એક એકો ન આવે તો નારાજ થવાની જરૂર નથી. 20 પાના ખોલો, એકો નથી આવ્યો, કોઈ નારાજ થવાની જરૂર નથી. ચિંતા કરવાનો કોઈ વિષય નથી, ઉપાધિ કરવાનો કોઈ વિષય નથી. તમે 30 પાના ખોલો છો છતાં પણ કોઈ એકો આવ્યો નહીં તો સમજી લેવાનું કે 52 માંથી 30 પાના ગયા. હવે 4 એકા છે તો તમારે ચાલવું પડશે, આગળ વધવું પડશે, કામ કરવું પડશે. તો હું જરૂર કહી શકું કે તમે 35 ખોલ્યા, એકો નો આવ્યો, 40 પાના ખોલ નાખ્યા, એકો નો આવ્યો, હવે 12 પાના વધ્યા, એમાં 4 એકા છે. ઘટના એ બને છે કે તમે એટલે સુધી પહોંચો છો ને તાર સિસ્ટમમાંથી નારાજ થઈને પાછા રિવેસ વહી આવો છો કે મારું તો કોઈ માનતું સાંભળતું નથી, મારું કોઈ માનતું નથી, મારું કોઈ વાતને સાંભળવાનો પ્રયાસ કરતો નથી. લોકો ના જ પાડે છે, લોકો ના જ પાડે છે. માણસ કાંઠા ઉપર પહોંચી જાય છે, 45 પાને પહોંચી ગયો, એકો ન આવ્યો. તમારા જીવનના જે કર્મો હતા ને એ બધા 0 થઈ ગયા છે. માણસ ત્યાં સુધી પહોંચીને
દરરોજ દઈને આ કે ને ડેલી આટો દઈને વયો આવે એમ, ડેલી હાથ અડાડીને આવે. આપણે કહેવત છે ખબર, ડેલી હાથ દઈને આટો દઈને આવે. હવે તમે આગળ વધો છો 46 પાના, 47મું પાનું નથી એકવો આવ્યો. તમે હાવ નારાજ થઈ ગયા, આરસીએમ ને હાવ નેગેટિવિટી થી બોલવા માંડ્યા, હાવ નકારાત્મક થઈ ગયા. આરસીએમ નું કોઈ નામ લે તો તમને ઈડિયો સ્વભાવ થઈ જાય છે. તો પાછા આપણે ખરાબ કર્મ ખોટ હેલો હેલો આવી ગયો અવાજ? આવી ગયો? હા આવે છે. નેટવર્ક નો કઈ પ્રોબ્લેમ હોય છે. જીવનમાં એવી ઘટનાઓ બને છે કે પછી 4 એકા જીવનમાં વધે છે ને 4 એકાના દરવાજેથી લોકો ડેલેથી હાથ દઈને પાછો વયો આવે છે. માણસને ત્યાં સુધી ટકી રહેવું બહુ મહત્વનું છે. 46-47 પાના વયા ગયા. હવે ઘટના એવી બને છે કે એમાં 4 એકા જ વધ્યા છે. તો 4 એકા હવે છે આપણી પાસે. તો તમે તમારા જીવનના જે પણ નાના મોટા કર્મ થયા છે 52 પન્ના સુધી તમે ચાલો તો ખરા. 50 પ્લાન તો દેવા જાવ, 100 પ્લાન તો આપવા જાવ. તમે પ્લાન દેવા જતા નથી, વાતો કરતા નથી, કામ કરતા નથી, સિસ્ટમમાં રહેતા નથી અને સિસ્ટમથી દૂર રહીને પ્રયાસ કરતા હોય અને પછી તમે અપલાઈનની વાત કાઢો કે ભાઈ મારી કોઈ વાત સાંભળતું નથી, મારી ટીમ વધતી નથી, મારો બિઝનેસ વધતો નથી. તો કઈ રીતે વધે? તમે પહોંચી જાવ છો ઠેકાણે અને સોસાયટીના નાકે પહોંચીને ગેટે પહોંચીને તમે એમ કહો છો કે અહીંયા આગળ નહીં, લોકેશનમાં ઘણી વખત આગળ પાછળનું બતાવો તો પાછળના સાઈડે પહોંચીને હું ત્યાં જ હતો, હમણાં અહીંયા આવ્યો પાછો. એવી જ રીતે ઘટનાઓ એવી બને છે કે જીવનમાં તમે ને હું 52 પન્ના સુધી ચાલશું. 4 એકા હવે આવ્યા. એમાં કોઈ હોઈ શકે સંજયભાઈ સંજલિયા હોઈ શકે, દિલીપ ફળદુ હોઈ શકે, ભાવેશ વસાણી હોઈ શકે, અજયભાઈ સાવલિયા હોઈ શકે, હરેશ ઠુમર હોઈ શકે, તો ધુરંધર ખેલાડીઓ હોઈ શકે. પણ એ 4 પાના ખોલવાના બાકી રહી ગયા હતા. તમે રેગ્યુલર પ્લાન દેવાની શરૂઆત ચાલુ રાખવાની હતી. કારણ કે ઘટના એવી બને છે કે સચ્ચાઈ વાળી વસ્તુ છે ને એને માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં બહુ વાર લાગે છે. સાચું છે ને લોકોના મગજમાં બેસતું નથી. બહુ દેશી ઉદાહરણ એમાં તમને દઈ શકું કે દૂધ છે ને લોકોને ઘરે દેવા જવું પડે અને દારૂ લોકોને ગોતવા જવું પડે છે, દારૂ લેવા જવું પડે છે. તો સારી વસ્તુ લોકોના ઘર સુધી આવે છે અને ખરાબ વસ્તુ લોકો ગોતવા જાય છે, લોકો ન્યા પટકાય છે, લોકો અટવાય છે, લોકો બિચારા પીડિત છે. એને કંઈક કરવાની ઈચ્છાઓ થતી હોય, તમન્નાઓ હોય, એમાં એનો કોઈનો વાંક નથી કે દોષ નથી. આપણે માત્ર ને માત્ર સત્ય વસ્તુ જ સમજવાનો પ્રયાસ કરવાનો છે. હું બહુ દેશી બીજું એક ઉદાહરણ દઉં. માની લો કે અહીંયા જ બેઠા હતા ને એક આ 10 રૂપિયાની નોટ દેખાઈશ તમને? 10 રૂપિયાની નોટ. ઓકે, આ 500 ની નોટ છે એમ સમજો. આ 500 ની નોટ છે એવું સમજી લ્યો. 10 રૂપિયાની છે, 500 ની છે એમ સમજી લ્યો. યા 10 ની છે એમ સમજી લ્યો, કોઈ વાંધો નહીં. કોઈ પાગલ માણસ, આ ઓરિજિનલ નોટ છે, સાંભળજો. આ ઓરિજિનલ નોટ છે. ગામના નાકા ઉપર આવી, ચોરાયા ઉપર આવી, યા સોસાયટીના નાકા ઉપર માણસ આવી અને પાગલ માણસ હોય, સોસાયટીનો પાગલ હોય, ગામનો પાગલ માણસ હોય અને પૈસા સાચા છે. એ માણસ સાચા પૈસાને ઉડાડે તો ગામના લોકો માને ખરા એને? ના માને. નહીં માને. શું કામ? કારણ કે એ જોવે 10 રૂપિયાની નોટ જ છે. એના મગજમાં 10 રૂપિયા જ છે. એના મગજમાં 10 રૂપિયા જ ફિક્સ છે. બીજું, જ્યારે કોઈ માણસ છે ને સાચા પૈસા ઉડાડે છે ને તો લોકોને માનતા નથી, લોકો સ્વીકારતા નથી, લોકો અપનાવતા નથી. પછી 500 ની હોય કે 1000 ની હોય, લોકો નહીં ઉભા રહે, બિલકુલ નહીં ઉભા રહે. તો જીવનમાં એવી જ રીતે સત્ય વસ્તુ છે ને એ લોકોને બહુ ઓછી સમજમાં આવે છે. લોકોને સાચું બહુ ઓછું સમજમાં આવે છે. પણ એના માટે એને ઉભું રહેવું પડે, સમજવું પડે, જાણવું પડે ને શીખવું પડે. તો શીખવા માટે નવું કાંઈ કરવાની જરૂર નથી. ખરીદી કરવાની છે, વાતો કરવાની છે, સામાન વાપરવાનો છે, લોકોને ચર્ચાઓ કરવાની, એમાં નવું ક્યાં કરવાનું કઈ આવે છે? માની લ્યો કે તમારા સંબંધીઓ છે, રિલેશનમાં જેટલા પણ સગા સંબંધીઓ છે, તો એને માત્ર ને માત્ર ચટણી, મીઠું, તેલ, મતલબ જે પણ જીવન જરૂરિયાત પ્રોડક્ટ વાપરે છે બજારની, એક કરિયાણાની દુકાને લઈ આવે, ડીમાર્ટમાં લઈ આવે, મોલમાંથી લઈ આવે, XYZ ગમે ત્યાં લઈ આવે, કોઈ મફત દે છે?
નહીં. મફત નથી દેતો તો માણસને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે મારા ઉપર ભરોસો કરો, વિશ્વાસ કરો, હું પાકા બિલનો સામાન દઉં, ઓરિજિનલ સામાન દઉં, તમારા ઘરમાં આરોગ્ય આવે, તમારા ઘરમાં નાની મોટી બીમારી હોય દૂર થાય. તો તમે કાંઈ 12 મહિનાનો સામાન ભરો છો તો એક વખત એવું કરો કે તમે 1 મહિનાનો ટ્રાય કરો ને 7-8-10 હજારનો લઈને. એ કેવો સામાન દેવાનો છે? તો એને આપણે ટીવી નથી દેવાનું, ફ્રીજ નથી દેવાનું, એસી નથી દેવાનું, સોફા નથી દેવાના. આપણે એવી વસ્તુ દેવાની છે કે એના ઘરમાં તેલ, મીઠું, હળદર, ધાણા જીરું કે જીવન જરૂરિયાત, સાબુ, સોડા, શેમ્પુ એવી રનિંગ પ્રોડક્ટ હોય છે જે બજારમાંથી લઈ આવે છે. એ કલર, કેમિકલ, એસેન્સ અને આવી બધી કેમિકલ બેઝ પ્રોડક્ટ લઈ આવે છે અને પૈસા ઓરિજિનલ ના દે છે. તો માત્ર એને ખાલી એટલું જ કહેવાનું છે કે એક વખત તમે મારો સામાનનો પ્રયોગ કરી વાપરીને ટ્રાય કરો, સારું લાગે તો બીજી વખત મારી પાસેથી મગાવજો, નકર સીતારામ. આપણે ક્યાં ધરાર દેવો છે? આપણે ક્યાં જબરજસ્તી દેવો છે? તો માત્ર લોકોને ખબર નથી, કારણ કે લોભામણી લાલચુ કંપનીઓ માર્કેટમાં એટલી બધી આવીને લોકોને લૂંટીને ગઈ, જેના હિસાબે લોકો તમારી વાતને સમજવા માટે કે સમજવા માટે તૈયાર નથી. માનસિક ગ્રંથિ એટલી બંધાઈ ગઈ છે કે બધું જ આવું હોય. દૂધનો દાજેલો છાશ ફૂકી ફૂકીને પીવે, સેમ પ્રોસેસ છે. એવી જ રીતે માર્કેટમાં સારી વસ્તુ, આજે આરસીએમ કંપની 25 વર્ષ રનિંગ પૂરા કરી ચૂકી છે, સિલ્વર જુબિલી ઉજવી ચૂકી છે, 17,000 કિલોમીટરની આખા ભારતભરની અંદર રૂપાંતર યાત્રાથી અને રથની સાથે લોકોને પ્રેક્ટિકલી સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કાર ઉપરના વિચારો આપ્યા છે. એક દેશને નવો મેસેજ આપ્યો. તમે સમજી શકો કે લાખો લોકો એની સાથે જોડાઈ ચૂક્યા હોય અને એ માત્ર ને માત્ર સામાન વાપરવાનો, વાતો કરવાની છે અને તમારા એના ઘરની અંદર આરોગ્ય લઈ આવવાનું છે. કોઈને ડાયાબિટીસ, એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સાંધા, પગના દુખાવા, અનેક પ્રકારની બીમારી હોય એ બીમારીને સારું કર્યું છે. આપણે ક્યાં ખરાબ કર્યું છે? આપણે ક્યાં ખોટું કર્યું છે? અને લોકોને ક્યાં ખોટું થયું છે? સારું થયું, લોકોને ફાયદો થયો. તો સેમ વસ્તુ છે કે લોકોનું સારું થતું હોય, લોકોનું ભલું થતું હોય તેમાં કઈ વાંધો નથી. અને તમે બધા એટલા સમજુ છો, સમજદાર છો કે માર્કેટમાં મેં કીધું એમ 52 પન્ના સુધી આ મેસેજ લોકોને ઘરે જઈને 5,000 નો સામાન તમારા ઠેલામાં લઈ અને લોકો સુધી પહોંચો. 5,000 નો સામાન ઠેલામાં લઈને એને બતાવો પ્લાન. એને માનવું ન માનવું, એને લેવો ન લેવો કોઈ વાંધો નથી. ચિંતા બિલકુલ ન કરો. તમે એના ઘર સુધી પહોંચો. એમાંથી 4 લોકો એવા મળશે, ખેલાડીઓ, પાવરફુલ, ધુરંધર ખેલાડી કે જે તમને આસમાને પહોંચાડી દે છે. અને એની સાથે રહીને મળીને કામ કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કરો. જીવનમાં બહુ ઊંચાઈઓ સુધી વયા જાઓ. બસ વાત મારી એટલી જ છે કે તમારે બહુ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે નવું કરવાની કઈ જરૂર નથી. બસ તમે લોકો સુધી પ્લાન દેવાનું ચાલુ રાખો, પ્લાન બતાવવાનું ચાલુ રાખો અને જેટલો લોકોને પ્લાન બતાવશો એટલી ઊંચાઈઓ સુધી તમે પહોંચી જશો. તો એ માટે નવું કાંઈ નથી. પહેલા તો પ્રોડક્ટ વાપરો, લોકોને વપરાવો. તમને જે અહેસાસ થયો છે, અનુભવ થયો છે એ લોકોને શેર કરો. બીજું, તમે કંપનીની અંદર વિઝિટ કરો. માર્કેટમાં કોઈ કંપની એવી નથી જે કંપની લોકોને બતાવતી હોય. આરસીએમ કંપની એક એવી કંપની છે જે લોકોને કંપનીની વિઝિટ કરાવે છે. વિઝિટ કરાવ્યા પછી પ્રેક્ટિકલી બતાવે છે સાબુ આમ બને, કાપડ આમ બને, નમકીન આમ બને, મીઠાઈ આમ બને. મતલબ જે પણ પ્રોડક્ટ કંપની બનાવે છે તમે એ કંપની સુધી પહોંચીને લોકોને ચિત્રની ભાષામાં તમે સમજાવો છો. જ્યારે નજરની સામે જોયેલી વસ્તુ, કાનોથી સાંભળેલી વસ્તુ અને જ્યારે પોતાના કોન્ફિડન્સ ને વિશ્વાસ વધારવા માટે કંપનીની વિઝિટ કરાવો. 2,000-2,500 રૂપિયાનો ખર્ચો એ કઈ ખર્ચો ન કહેવાય. ખાવું, પીવું, નાવું, જાવું આટલામાં પતી જતું હોય તો મને એટલી ખબર છે કે શું કામ આપણે કંપની સુધી લોકો ન લઈ જઈએ? કંપનીના માલિકની મુલાકાત શું કામ ના કરાવીએ? કંપનીની વિઝિટ શું કામ ના કરાવીએ? કારણ કે કંપનીના પાર્ટનર છો તમે. જે રિટેલર, હોલસેલર, ડીલર, એજન્સીના જાહેરાત વાળા જેટલા પણ લોકો છે તે તમામ લોકોના પૈસા ખર્ચ થાય છે. જે પૈસા કંપની બચાવીને તમને મને પાછા આપે છે. કંપની કાંઈ નવું કરતી નથી. કંપની કાંઈ એને પાસે જાળવા નથી. કંપની પૈસા જાળવામાંથી ખેરી કરીને તમને મને પાછા આપે. જે પૈસા બચતા હતા એ જ પૈસા તમને પાછા આપી દીધા. જે બીજાની પાસે જતા હતા એ પૈસા તમને પાછા આપી દીધા. તો આપણા જ પૈસા છે, આપણે લેવામાં શું વાંધો છે? મીટિંગમાં આવી છીએ, સેમિનારમાં આવી છીએ, લોકોને આપણે સમજાવીએ છીએ, પ્લાન બતાવીએ છીએ, સિસ્ટમની વાતો કરીએ છીએ. તો હું તમને કહી શકું એમાં તો જીવનમાં એક વસ્તુને થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો, તમને સમજાઈ જાય. જ્યારે સેમિનારમાં આવો છો, કંપનીમાં આવો છો, વિઝિટ કરો છો, લીડરની સામે બેસીને ઉત્સાહ આવે છે, ઉમંગ વધે છે, ભરોસો વધે છે, તમારો વિશ્વાસ વધે છે. હવે આ બોટલ છે, આ ખાલી બોટલ. આ બોટલની અંદર પાણી ભરેલું હોય અને અહીંયા ઢાંકણું બંધ હોય તો કોઈ પણ પહેલવાન વ્યક્તિને પણ તમે બોટલને આપી દો અને મેળવવાનો પ્રયત્ન કરો, આ મેળા છે. આની અંદરથી અસર નહીં થાય.
શું કામ? એવી જ રીતે તમારી અંદર જ્યારે સેમિનારમાં આવો છો, મીટિંગમાં આવો છો, કંપનીની અંદર આવો છો, તો તમારી અંદર બુલંદ વિશ્વાસ ભરાઈ જાય છે, તમારો કોન્ફિડન્સ વધી જાય છે, તમારી અંદરનો તીવ્ર ઈચ્છા કામ કરવાની વધી જાય છે. જ્યારે તમે ઘટના એવી બને છે કે જ્યારે એ કોન્ફિડન્સ, એ વિશ્વાસ, એ આત્મવિશ્વાસ તમારો વધતો હોય, તો આ બોટલમાં જેમ પાણી ભર્યું હોય, ઢાંકણું બંધ હોય, તો તમે સમજી શકો કે આને કોઈ પહેલવાન વ્યક્તિને આપી દે ને, પહેલવાન વ્યક્તિને, મજબૂત વ્યક્તિને, તો પણ એની અંદરથી કાંઈ પાંદડું હલાવી શકશે નહીં, કોઈ તકલીફ આપી શકશે નહીં, એને કોઈ પ્રોબ્લેમ આવવા દેશે નહીં. આ બોટલને કાંઈ નહીં થાય. એટલે સેમ આની અંદર પાણી છે ને, એ તમારો વિશ્વાસ છે, તમારો કોન્ફિડન્સ છે, તમારો ભરોસો છે, તમે નજર સામે જોયેલું છે, એટલે સમજી લો કે તમારો ભરોસો. એવી જ રીતે આપણી અંદર ભરાઈ ગયેલું બધું હોય ને, અને પછી કોઈ પ્લાન દેવા જાવ, તમારો કોઈ વાળ વાકો કરે નહીં. પણ આની અંદર માની લો કે કાંઈ નથી, ઢાંકણું ખુલ્લું છે અને પાણી નથી, એમ સમજો. અને પછી કહેવાય ને કે નાનામાં નાનું બાળક, એક 10 વર્ષનું બાળક, એક કહેવાય ને કે સિંગલ બોડી નો વ્યક્તિ, નાનામાં નાનું છોકરું, એને પણ તમે હે ને આની અંદર કઈ નહીં હોય ને, તો આ રીખાઈ જાય. જો આને દબાવે ને એટલે આ ઘટના આવી બનશે કે આની અંદર કઈ છે નહીં, એટલે નાનામાં નાનો, નબળામાં નબળો માણસ આની અંદરથી બધી જ હવા કાઢી નાખશે, આની અંદરથી બધો જ એર કાઢી નાખશે. સેમ મારું કહેવાનું ખાલી એટલું જ છે કે તમે શીખેલા હશો, તમને આવડતું હોય છે, તમને બધી જ ખબર હોય છે, આરસીએમ પરિવારની, આરસીએમ સિસ્ટમની, આરસીએમ ના કંપનીના માલિકની, આના ઉદ્દેશ્યની, બધા જ કહેવાય ને કે એક્સપિરિયન્સ તમારી પાસે આવી જાય છે. અને 52 લોકો સુધી પહોંચી જાઓ તો મને એટલી ખબર છે કે બધું તમારી અંદર ભરાઈ જાય. અને ભરાઈ ગયા પછી કોઈ પણ ની પાસે જાઓ તો તમારી પાસે એનો જવાબ હશે ને હશે. તમને કોઈ વ્યક્તિ પાછો વાળી શકશે નહીં, કોઈ પાડી શકશે નહીં, કોઈ તમને ટાળી શકશે નહીં. એવી જ રીતે બાકી કઈ આવડતું નહીં હોય તો નાનું બાળક, મેં તમને કીધું ને કે આને જો કઈ ખબર ન હોય, કઈ આવડતું ન હોય, પછી તમે પ્લાન દેવા જાય છે તો ઘટના એવી બને છે કે આપણી હવા બીજા કાઢી નાખે છે. એટલે આપણે આથી કોઈ માનતા નથી, સમજતા નથી. તો સેમ પ્રોસેસ છે મિત્રો, કે તમે થોડુંક શીખીને પણ વર્ક કરો, તમારી અપલાઈન ને તમે સાથે રાખીને વર્ક કરો, તમારી અપલાઈન નો કહેવાય ને કે ભરપૂર ઉપયોગ કરો. અને તમારી અપલાઈન નો જેટલો તમે ઉપયોગ કરશો, જેટલો તમે એનો માર્ગદર્શન, એની સહાય ને એના માર્ગદર્શનની નીચે ચાલવાનો પ્રયત્ન કરશો ને, એટલી જલ્દી તમને સફળતા મળશે. એટલે સફળતા માટે નવું કાંઈ કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે કે તમારે તમારા જીવનની અંદર તમારી અપલાઈન ને જ્યાં સુધી તમને નથી આવડતું ત્યાં સુધી તમારી અપલાઈન ને સાથે રાખો. અને અપલાઈન ની સાથે રાખ્યા પછી તમે પ્લાન દેવા જાઓ, મીટિંગ કરો, હોમ મીટિંગ કરો, નાના મોટા જે પણ વર્ક કરવા છે તે તમારી અપલાઈન ની સાથે રાખીને કરો. 100% હું વિશ્વાસની સાથે કહી શકું કે તમારી રોયલ્ટી બહુ સ્પીડમાં, જે 1 વર્ષ આવવાની હોય ને એ 8 મહિનામાં આવી જાય. બની શકે કે 6 મહિનામાં પણ આવી શકે. અને એ અપલાઈન ને સંપૂર્ણ સમર્પિત થવું પડે, અપલાઈન ને તમારે સંપૂર્ણ શરણાગત થવું પડે. અને તમારી અપલાઈન રોયલ્ટી હોય, ટેકનિકલ હોય કે કોઈ પણ સાથી હોય. અને એમાં હું કહી શકું, અજયભાઈ સાવલિયા અને મીનાક્ષીબેન એટલું શાનદાર વર્ક કરી રહ્યા છે, શાનદાર મહેનત કરી રહ્યા છે. એવા હું તમારા જેટલા લોકોના નામ લો એટલા લોકોના ઓછા. સુરેશભાઈ ચુડાસમાને લઈ લ્યો, સંજયભાઈ સેંજલિયાને લઈ લ્યો, કાનજીભાઈ સિંગાળાને લઈ લ્યો, જે પણ સુરેશભાઈ સતાસિયાને લઈ લ્યો, રજનીભાઈને લઈ લ્યો, લલિતભાઈ ઠુમરને લઈ લ્યો, જે પણ લોકો તમારા સ્ટાર પિન રોયલ્ટી કે ટેકનિકલ એચીવર છે, રમેશભાઈ વાઘેલાને લઈ લ્યો, નૈનાબેન વઘાસિયાને લઈ લ્યો, મધુબેનને લઈ લ્યો. કારણ કે જે લોકો સફળ થઈ ગયા, સક્સેસ થઈ ગયા, સંજયભાઈ ગોંડલિયાને લઈ લ્યો, તમારા કોઈ પણ સિનિયરને લઈ લેવાનું, કોઈ પણ અપલાઈનને લઈ લેવાની. એ અપલાઈનનો માત્ર ને માત્ર એક જ રોલ છે, એક જ કામ છે કે મારી સફળતામાં મને ખુશી નથી, મારી નીચે જે લોકો છે, મારા ભરોસે જે લોકો આવ્યા છે, એના ઘરની અંદર ખુશી, એના ઘરની અંદર આનંદ, એના ઘરની અંદર ભરપૂર પ્રમાણમાં ખુશી આવે, એના માટેનો જ હંમેશા માટે અપલાઈન પ્રયત્ન અને પ્રયાસ કરતી હોય છે. તો કાયમ માટે આપણું એક જ કામ હોવું જોઈએ, આપણું એક જ વર્ક હોવું જોઈએ, અપલાઈનનો હંમેશા માટે, કાયમ માટે. અને કદાચ કોઈએ કંઈ કહી દીધું હોય અપલાઈને, તો તમારે બહુ ધ્યાન રાખવાનું છે, બહુ કાળજી રાખવાની છે, બહુ આપણે સચેત રહેવાનું છે કે બીજી વખત મારાથી આ ભૂલ ન થાય, બીજી વખત મારાથી આ ન કરવાનું ન કામ થાય.
તમને કદાચ કોઈ કઈ કહેતું હોય ને અપલાઈન, તો તમારા હિત માટે હશે, તમારા ભલા માટે હશે, તમારા પોતાના કહેવાય ને કે ભવિષ્ય ઉજળું જલ્દીથી જલ્દી તમને સફળતા મળે એના માટેનો જ હંમેશા અપલાઈન પ્રયત્નનો પ્રયાસ કરતી હોય છે. તો ક્યારેય ખોટું નહીં લગાડવાનું. અને આપણી અપલાઈન જ્યારે આપણને કહેતી હોય તો ક્યારેય ખોટું કહેતી નથી. શીખવાનું હંમેશાને માટે હું એમ કહી શકું કે નાનામાં નાનો માણસ, પાગલમાં પાગલ વ્યક્તિ, કૂતરું હોય યા જાનવર હોય, શીખવાનું હંમેશા એની પાસેથી પણ, મૂંગા પક્ષી પાસેથી પણ આપણે શીખી શકીએ અને અનુભવી વ્યક્તિ પાસે પણ શીખી શકીએ. બસ શીખવા માટેના તમારા મનના દરવાજા ખુલ્લા હોવા જોઈએ. તમે જેટલા મનના દરવાજા ખુલ્લા રાખવાનો પ્રયત્ન અને પ્રયાસ કરશો એટલી મોટી સફળતા તમને મળશે. કારણ કે તમારે ઊંચાઈ સુધી પહોંચવું હોય, બહુ ઊંચાઈ સુધી જવું હોય, તો જીવનમાં એટલું જ હું કહી શકીશ કે તમારે તમારા જીવનમાં બહુ ઊંચાઈ સુધી પહોંચવા માટે શીખવાની કાયમ માટેની તમન્ના હોવી જોઈએ, તાલાવેલી હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. અને તમે જેટલું શીખવાનો પ્રયત્ન અને પ્રયાસ કરશો એટલી તમારી સફળતા મોટી આવશે. તો જીવનમાં આ જ એક કામ કરવાનું છે, શીખવા માટે કાયમ ધ્યાન રાખવાનું છે, શીખવા માટે કાયમ પ્રયત્ન અને પ્રયાસ કરતો રહેવાનો છે. કારણ કે તમે જેટલું શીખશો ને એટલી ઊંચાઈઓ સુધી તમે પહોંચશો. કારણ કે તમે બધા જ એટલા ભાવુક લોકો છો, સમજદાર સાથીઓ છો કે નહીં, કંઈક ને કંઈક કરવાની ઈચ્છાઓ છે, તમન્નાઓ છે, અને બધા એકથી એક વ્યક્તિ સળિયાતા છે. કારણ કે મને દેખાય છે ત્યાં સુધી, કારણ કે જે બધા જ સાથીઓ, માની લો કે રમેશભાઈ વાઘેલા, નૈનાબેન છે, સુરેશભાઈ સુરાસમા છે, જેને જેને કંઈક કરવાની ઈચ્છાઓ થઈ છે, મહેન્દ્રભાઈ પટેલ છે, મકવાણા પ્રવીણભાઈ છે, ગલે બેઠા બેઠા શીખે છે. શું કામે? કારણ કે ભવિષ્યમાં મારે એવો બિઝનેસ કરવો છે કે મારા જીવનની અંદર, મારા પરિવારની અંદર કોઈ દુઃખી ન થાય, મારા પરિવારની અંદર કોઈ ઠેંચ ન પહોંચે, મારા પરિવારને કોઈ લાંબો હાથ ન કરવો પડે. તો મારે રોયલ્ટી અને ટેકનિકલ સુધી પહોંચવું છે. તો રોયલ્ટી અને ટેકનિકલ સુધી પહોંચવા માટે માત્ર એક જ કામ કે સામાન વાપરો અને વપરાવો. સામાન વાપરો અને વપરાવો. તમે વાતો કરો અને કરાવડાવો. નવું બિલકુલ કાંઈ કરવાની જરૂર નથી. સેમિનારમાં જવાનું છે, વીકલી મીટિંગમાં જવાનું છે, ભીલવાડા જવાનું છે તો જવાનું છે. કોણ શું કહે છે જોવાનું નથી. કારણ કે આપણે સફળતા જોઈ છે તો આપણે જ્યાંથી ઊભા ત્યાંથી આપણી ટીમની શરૂઆત. આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આપણી ટીમની શરૂઆત. અને હું તો એટલું જ કહીશ કે તમે જ્યાંથી ઊભા છો ને ત્યાંથી તમારી સફળતા અને પ્રગતિના દોર ચાલુ થઈ ગયા. અને જેટલી ઊંચાઈ સુધી પહોંચશો એટલી મોટી સફળતા આપણને મળશે. તો બિલકુલ વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આપણે માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે, એક જ વર્ક કરવાનું છે કે આપણે બહુ ઊંચાઈ સુધી પહોંચીએ. અવાજ આવે છે? યસ, આવે આવે. નેટવર્ક પણ નીકળી ગયા લાગે છે. ના, આવી ગયો વાપસ. પાછો આવી ગયો. ઓકે ઓકે. કેટલો કપાઈ ગયો? બધું બરોબર છે દિલીપ સર. ઓકે ઓકે ઓકે. મને ખબર નથી નેટવર્કનો પ્રોબ્લેમ છે. તમારું નેટવર્ક ગમે ત્યાં પહોંચે. અરે વાહ. આ ઉર્જા, આ એનર્જી, આ ઉમંગ કાયમ માટે જાળવી રાખીએ. આપણી ટીમમાં એકતાની સાથે વર્ક કરીએ, એકતાની સાથે કામ કરીએ. હું તો એમ કહી શકું કે સંજયભાઈ સેન્જલિયાની ટીમ એટલી પાવરફુલ છે, એટલી મજબૂત છે કે હું કહી શકું કે આખી ક્રાંતિવીર ટીમમાં સૌથી કોઈ રોકેટની તરફ કામ કરતું હોય, બહુ સ્પીડથી કામ કરતું હોય તો સંજયભાઈની ટીમ છે. એમાં તમારા બધાનો સાથ સહકાર, જેટલા પણ સ્ટાર પિન, રોયલ્ટી, ટેકનિકલ કે વાઇટલ લોકો છે એ તમામનો ખરેખર હું એમ કહી શકું કે એકતાની સાથે જે વર્ક કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. કોણ શું કરે છે બિલકુલ જોતું નથી, કોને ક્યાં કામ કરવાનું, બસ એકબીજાને સપોર્ટ આપી રહ્યા છે, એકબીજાને મદદ કરી રહ્યા છે, એકબીજાને હેલ્પ કરી રહ્યા છે. અપલાઈન હોય, ડાઉનલાઈન હોય, ક્રોસ લાઈન હોય, ક્યાં છે એ કાંઈ ખબર નથી. બસ માત્ર ને માત્ર હું એવું જ કહીશ કે જે ખબર ન હોય અને કામ કરવાની શરૂઆત કરી દો. મને પ્લાન દેવાનો છે એ મને લાગે છે કે નથી લાગતા, મને ખબર છે કે નથી ખબર, મને બિઝનેસ મળે છે કે નથી મળતો. જેટલું તમે નિસ્વાર્થ ભાવે કામ કરવાનો પ્રયત્ન કરો, તમારો બિઝનેસ કાયમ રોકેટ થાય.
કાયમ તમને નવો એવો સાથી મળશે જે ડુપ્લિકેશન હશે, જે પોતાનો કહેવાય ને કે સમર્પિત સાથી તમને મળી જશે. અને હું તો એટલું જ કહીશ કે જે જીવનમાં આપણને નિસ્વાર્થ ભાવે કામ કરશો, નિસ્વાર્થ ભાવે મદદ કરશો, નિસ્વાર્થ ભાવે હેલ્પ કરશો, તો તમને બહુ સારી એવી સફળતા મળી શકે. અને સફળતા માટે આપણે મનની અંદર એક રોયલ્ટીનું ટેકનિકલનું બીજ વાવવાનું છે, અને એ બીજને તમારે ડેવલપ કરવાનું છે, અને રસ્તા ઉપર કાયમ હાલવાનું છે. કાયમ હાલવાનો પ્રયત્ન ને પ્રયાસ કરશો એટલે હું કહી શકું કે તમને બહુ ઊંચાઈઓ સુધી બહુ જલ્દી સફળતા મળી શકે. અને એના માટે તમારી ટીમના ઉદાહરણો છે, તમારી ટીમમાં પાવરફુલ વક્તાઓ છે. તમારી ટીમમાં આજે હું એવું જોઈ શકું છું, માની લો કે દીપાલીબેન છે, બહુ સારી રીતે વર્ક કરી રહ્યા છે, મમતાબેન છે, બહુ સારી રીતે વર્ક કરી રહ્યા છે. જે બેનો સારી રીતે મહેનત કરીને કામ કરી રહ્યા છે, એમ સમજો કે બધા જ જે પણ મને સાંભળે છે, રસીલાબેન તો કે બહુ સારું વર્ક કરી રહ્યા છે, હર્ષાબેન તો કે બહુ સારું કામ કરી રહ્યા છે. તમે પોતાની જે ક્વોલિટી, વંદનાબેન ચૌહાણ તો કે બહુ સારું વર્ક કરી રહ્યા છે, દિવ્યાબેન, દયાબેન બહુ સારું વર્ક કરી રહ્યા છે. કારણ કે પોતાની અંદર જે ક્વોલિટી છે, જે આવડતતા છે, જે જીવનમાં બહુ શીખવાની તમન્નાઓ છે. રિંકલબેન તો કે બહુ સારું વર્ક કરી રહ્યા છે. જે પણ લોકો સાથ બહુ સારું વર્ક કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તો ભાવેશભાઈ છે તો કે બહુ સારું એવું વર્ક કરી રહ્યા છે. જ્યોતિબેન તો કે બહુ સારું વર્ક કરી રહ્યા છે, ફેમિલી સાથે વર્ક કરી રહ્યા છે, ફેમિલી સાથે રહીને કામ કરી રહ્યા છે. નીતાબેન તો કે ભાઈ કામ સારું કરી રહ્યા છે, ફિલ્ડમાં જઈને કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તો હું જરૂર કહી શકું, જેના નામ કદાચ ન લેવાતા હોય, ન આવતા હોય, તો ટેન્શન ન લેતા, બધા પોતાની રીતે સારું જ વર્ક કરે છે, કામ કરે છે. કારણ કે બધાની અંદર ક્વોલિટી કંઈક ને કંઈક અલગ છે. ક્વોલિટી, જે ક્વોલિટી છે એ દેખાય છે, અને ક્વોલિટી દેખાતી હોય એટલું જ નહીં, એ હંમેશાને માટે એનો કહેવાય ને કે પ્રકાશ બહાર આવે. એ પ્રકાશ બહાર કેવી રીતે આવે હું તમને કહી શકું. હું તો જેટલા લોકોને મળું છું, કોન્ટેક્ટમાં છું, કનેક્ટિવિટીમાં છું, અને ઝૂમ ઉપર જોઉં છું, જ્યારે ફિઝિકલ લોકોને જોઉં છું, ત્યારે એક ઘરની અંદર અંધારું હોય, એક ઘરની અંદર અંધારું હોય, અને ત્યાં તમે કોઈ સ્વિચ પાડો ને લેમ્પ થાય, તો ઘરમાં શું આવે? અંજવાળું આવે. જીવન પ્રકાશ આવે, અંજવાળું આવે. તમારા ઘરની અંદરથી રોશની બહાર આવે. તો અંધારું ક્યાં જાય છે ભાઈ? ઘરમાં તો અંધારું. એ પ્રકાશ આવ્યો એટલે અંધારું બહાર જતું. જીવનમાં સેમ ઘટના, સેમ જીવનની ઘટના. તમે એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, તમારા કર્મને એટલું મજબૂત બનાવી દો, એટલું મજબૂત બનાવી દો. કોની ટીમ છે, કોણ છે, કોણ સાથી છે, બસ તમે 2 કલાક, 3 કલાક, 1 કલાક, 4 કલાક, તમારી પાસે જેટલો સમય હોય એટલું કર્મ કરો, એટલું કર્મ કરો કે હું કોઈ બેનને પગ દુખતા હોય, કોઈ બેનને માથું દુખતું હોય, કોઈને ગેસની તકલીફ હોય, કોઈને માથાની તકલીફ હોય, કોઈને પેરાલિસિસ હોય, કોઈને થાઇરોઇડ હોય, કોઈને ફલાણું હોય, ઢીકડું હોય, પૂછડું હોય, XYZ જે બીમારી હોય, બીમારી ઉપર વર્ક કરો કે હું એની સારી કરીશ, આ પ્રોડક્ટ દઈને કરીશ, હું એનું ફોલો પાવરફુલ રીતે રહીશ. અને કોઈ લોકોને રોજગારીની જરૂર હોય તો રોજગારી માટે ટીમમાં સપોર્ટ આપો, મીટિંગ આપો, ટાઈમ આપો. એટલું કામ કરો, એટલું કામ કરો, તમને શું મળે છે ભૂલી જાઓ ઘડીક વાર, અને તમે એટલું વર્ક કરશો ને તો તમારા જીવનમાં એટલો બધો પ્રકાશ આવશે, એટલો બધો ખુશીનો માહોલ આવી જાય ઘરની અંદર કે એની કોઈ વાત પૂછો ના. તો સેમ પ્રોસેસ, એક ઘરની અંદર અંધારું હોય છે ને સ્વિચ ચાલુ કરો ને પ્રકાશ આવે છે, ઘરમાં લાઈટ થાય ને પ્રકાશ ઘરની અંદર જરા થઈ જાય છે ને તો અંધારું ગાયબ થઈ જાય. એમ જીવનની અંદર તમે એટલા મજબૂત કર્મ કરો કે જે કર્મ પાવરફુલ રીતે માર્કેટમાં સુગંધિત ફેલાય. લોકો તમે જાઓ ત્યાં વાહ વાહ કરે, લોકો જાઓ ત્યાં વાતો કરે તમારી, લોકો આવો આવો કરે, લોકો તમારી સાથે ફોટો પડવા તૈયાર થાય. એવા કામ કરીએ આપણે, એવા વર્ક કરીએ, એવી સિસ્ટમથી આપણે મજબૂત બનીએ કે જેનાથી લોકો આપણા સુગંધથી લોકો સફળતાપૂર્વક આગળ વધી જાય. અને કોઈ એમ કે ને કે ફલાણા ભાઈ આવે મારી સાથે અને એ મને 1 મીટિંગ આપે, ખાલી 10 મિનિટ આપે, તો લોકો એને અડે ને તા પણ સફળ થઈ જાય છે. તો હું એટલું જ કહીશ કે એવી હોરા બનાવી નાખો, એવી મજબૂતાઈથી તમે પાવરફુલ રીતે સિસ્ટમની સાથે રહીને વર્ક કરો. કોઈના વાંધા ને મારું નામ તેન, મારું તારું આવું બધું બંધ કરી દો. કિંતુ પરંતુ વાળું બધું જ બંધ. આ મને ટાઈમ નથી દેતો, ના મને સપોર્ટ નથી દેતો, ના મારી અપલાઈન મને હારે નથી રહેતી, મને સમય આપતી નથી, આ બધું ભૂલી જાઓ ઘડીક વાર. તમે જ્યાંથી ઉભા છો ત્યાંથી તમારી સફળતાની શરૂઆત છે. તમે જ્યાંથી ઉભા છો ત્યાંથી તમારી ટીમની શરૂઆત છે.
તો વિશેષ તો હું કઈ કહેવા માંગતો નથી. આવી રીતે મજબૂતાઈની સાથે તમે કામ કરો. અને હું કહી શકું કે અત્યારે મને જેટલા લોકો સાંભળી રહ્યા છે એ તમામ લોકો પોતાની ટીમને ભીલવાડા માટે લઈ જવા માટેનો પ્રયાસ કરો, પ્રયત્ન કરો, અને જેટલી સંખ્યા આવે અને મેનેજમેન્ટથી કરો, સિસ્ટમથી કરો. હું સિસ્ટમથી વિરુદ્ધ નથી કહેતો, સિસ્ટમથી ઉલટું નથી કહેતો. તમે તમારી રીતે એવી તૈયારીની સાથે વર્ક કરો, એવી તૈયારીની સાથે વર્ક કરો કે તમને સફળતા માટે બહુ જલ્દીથી જલ્દી તમારા આસાન રસ્તા બધા ખુલી જાય. અને જ્યારે નિસ્વાર્થ ભાવે મહેનત કરશો, પ્રયત્ન અને પ્રયાસ કરશો ને, તમારું કિંતુ પરંતુ ને સાઈડમાં મૂકી દેજો. તમારી પાસે તમને સારા સારા લોકો કોન્ટેક્ટ થશે, લોકો તમારી વાતને સ્વીકારી લે, લોકો તમારી વાતને અપનાવી લે. તો કામ તો આપણે એ જ છે ને, લોકો તમારી વાતને અપનાવે, લોકો તમારી વાતને સ્વીકારે. કોઈ ના પાડે ને તો હસીથી દાંત કાઢીને આપણે ખુશીથી લોકોને આમ હસતા હસતા કહેવાનું છે. ખીજાવાનું જરૂર હોય. અપલાઈન તરીકે હું શાર્પિન, રોયલ્ટી કે ટેકનિકલ જે પણ સાથી છે એ ટીમને ખીજાય જરૂર. પણ એ ખીજાય છે કેવી રીતે ને, હું તમને બેઝિક ઉદાહરણ દઉં હજી એક વખત. કોઈ છોકરો ભાઈડો થતો હોય 10 વર્ષનો, 5 વર્ષનો, એની મમ્મી એને ખીજાય, એના પપ્પા એને ખીજાય. સાચી વાત છે ખોટી વાત છે? ઉપરથી ખીજાય છે, અંદરથી એનો કેવો ભાવાર્થ હોય? અંદરથી ભાવ એનો હોય કે એ સારું થાય, એનું સારું થાય, એનું સારું થાય, એનું કોઈ દી અહિત થાય એવો તો વિચાર ન જ હોય. અને કદાચ ગમે એટલો મગજમારી કરી અને મોટો થઈ ગયો અને લગ્ન જેવડો થઈ ગયો અને બહુ વાયડાઈ કરતો હોય, આડા રસ્તે હાલતો હોય, ગેરમાર્ગે હાલતો હોય, છતાં પણ એની મમ્મી પપ્પા એને એટલો બધો ધમપછોડે, મારે, અને કહેવાય ને કે એને જે પણ કહેવાનું હોય એની અંદરથી બધું જ કહી દેતો હોય. પણ ઉપરથી માવતર જે પણ કહેતા હોય ને, એ માવતર ઉપરથી કદાચ એને કહી દેતા હોય, પણ અંદરથી માત્ર ને માત્ર એનો એક જ ભાવાર્થ હોય કે મારો દીકરો સુધરી જાય, મારો દીકરો આગળ વધે, મારી દીકરી આગળ વધે. અને જ્યારે કોઈ માવતર કોઈ દિવસ એના દીકરાનું અહિત ન ઈચ્છતું હોય, ક્યારેક કોઈ દી ખરાબ ન વિચારે, એ અંદર જઈને ચેક કરે ને તો એના માવતરના હોર્મોન્સને ચેન્જ કરવામાં આવે ને તો એનું ભલું જ ઈચ્છતા હોય છે. એવી જ રીતે હું તમને કહી શકું કે કદાચ તમારી ટીમ તમને કદાચ કઈ કહી દેતી હોય, મતલબ કાંઈ પણ શબ્દ કે કોઈ પણ ઠેંસ પહોંચાડતી હોય ને, તો એનો ભાવાર્થ એવો હોતો નથી ક્યારેય. એટલે તમારે ક્યારેય પણ ખોટું નહીં લગાડવાનું, ક્યારેય બીજું બિલકુલ વિચારવાનું નહીં. પણ હું એટલું જ કહીશ કે તમે નિસ્વાર્થ ભાવે વર્ક કરશો, મહેનત કરશો, અને 100% ઈમાનદારીથી મહેનત કરશો ને, 100%, એટલે અમુક ટકા રિઝલ્ટ મળશે. 100% મહેનત કરો છો ત્યારે અમુક ટકા જ રિઝલ્ટ મળે છે, ત્યારે 100% રિઝલ્ટ મળતું નથી. તો બિલકુલ ક્યારેય પણ આપણે ગરમ થવાનું નથી. હસીને લોકોને દાંત કાઢીને તમને ના પાડે તો એની એ સ્વીકારવાનું છે, દાંત કાઢીને એને અપનાવવાના છે. જેટલી વખત મળે એટલી વખત, 1 વખત, 2 વખત, 3 વખત પ્લાન દીધા પછી ન માનતા હોય તો 4થી વખત આપણે પ્લાન નથી દેવો. ખાલી એમ કહો ને કે રસીલાબેન, એને એમ કહો ને કે કેમ છે, એટલે એ સમજી જાય કે આરસીએમ નું જ કહે છે. સમજા સોનલબેન? એને ખાલી એટલું જ કહેવાનું હોય, કેમ છે નૈનાબેન, કેમ છે ચંદ્રિકાબેન, કેમ છે દીપાલીબેન, એટલું બોલો ને ખાલી. સામે એ સમજી જાય કે આ શું કહેવા માંગે છે. કારણ કે તમે 3-4 વાર પ્લાન દો પછી તેને સમજાઈ જાય કે શું કહેવા માંગે છે. એટલે પછી આપણે દાંત કાઢવાના છે, મોઢું બગાડવાનું ક્યારેય નથી. લોકો તમારી વાતને માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, ક્યારેય આપણા ચહેરા ઉપર એવી લાઈટ ન આવવી જોઈએ કે એને ખબર પડે કે આ માણસ, આ બેન આપણાથી નારાજ છે, આપણાથી દૂર થવાનો પ્રયત્ન અને પ્રયાસ કરી રહ્યા છે. એવું ક્યારેય ચહેરા ઉપર નહીં આવવા દેવાનું. કારણ કે ચહેરા ઉપર આવે ને તો સામેવાળાને ખબર પડે. જયારે વેવાય બે જોવા જાય ને, હામાં છોકરાનું નક્કી કરતા હોય ને, ત્યારે ખબર પડી જાય એકબીજાના મોઢા જોઈ. ત્યાં ખુશી છે કે દુઃખી છે, તકલીફ છે કે નહીં, ખબર પડી જાય બધી. પણ બધાને બધી પડતી હોય, એમ તમને પડતી હોય તો સામેવાળાને પડતી જ હોય. સમજ્યા? એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વાત ખાલી એટલી જ છે કે તો આપણે ખબર પડી જતી હોય, સામેવાળાનું મોઢું પર ચડી જતું હોય તો આપણે એટલું જ વિચારવાનું છે કે આપણે કાયમ માટે એની હારે કેવા ચહેરાથી, કેવા હસીથી, કેવી ખિલખિલાટ ભાવથી આપણે એની હારે વર્ક કરી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ. એવી રીતે કામ કરવામાં આવશે એટલે 100% કહી શકું કે તમારી સાથે આજે નહીં તો કાલે લોકો જોડાશે, કામ કરશે ને આગળ વધશે. તો વિશેષ કઈ કહેવાનું છે નહીં. જય હિન્દ, જય ભારત. કારણ કે ઘણા બધા ઉદાહરણો દીધા. બસ ભીલવાડાની તૈયારી કરવાની છે, મેક્સિમમ તૈયારી કરવાની છે, જેટલી પણ ના એટલી તૈયારી કરવાની છે. અને હું તો એમ કહી શકું કે એક એક્ટિવ સાથી બહુ સ્પીડમાં રોયલ્ટીને ટેકનિકલ લેવું હોય તો રોયલ્ટીનું બીજ વાવી દો, ટેકનિકલનું બીજ વાવી દો આ ખેતરની અંદર. આ ખેતરમાં વાવવાનું છે. દુનિયાથી સર્વશ્રેષ્ઠ મોટામાં મોટું ખેતર આ છે. આનાથી મોટું કોઈ ખેતર છે નહીં. આની અંદર બીજ વાવો એટલે ઉગશે.
કેવું વાવો છો એ જ ઉગશે. રોયલ્ટીનું, ટેકનિકલનું, એમરાલ્ડનું, રૂબીનું જે વાવો એ ઉગશે એ 100% છે. અને એ ઉગ્યા પછી એ પાછું વાળીને જોતું નથી. એ ઉગીને બહુ મોટું વૃક્ષ બની ગયા પછી જ્યારે જેટલું મોટું વૃક્ષ બને ને એટલે તમારે છે ને ટેન્શન લેવાની જરૂર નથી. જેટલું મોટું વૃક્ષ, જેટલા વધુ ફળ આવે ને એ ઝાડ નમે. એટલે તમને જેટલી મોટી સફળતા મળે ને એટલે આપણે નમવાનું છે, ઝૂકવાનું છે લોકોની સામે. લોકોથી, અહંકારથી, ઈગોથી, અભિમાનથી આપણે દૂર થવાનું નથી. તમે જેટલા લોકોથી આગળ વધવાનો પ્રયત્ન અને પ્રયાસ કરશો એટલે તમે બધી જ રીતે વેલસેટ, સક્સેસ અને સફળતાપૂર્વક આગળ વધી જાઓ. હું ભરોસો છે, વિશ્વાસ છે. અને કદાચ તમને તમારા ઉપર ભરોસો હોય કે ન હોય, વિશ્વાસ હોય કે ન હોય, મને ખબર નથી, પણ મને એટલો ભરોસો અને વિશ્વાસ છે કે જેટલા લોકો મને સાંભળે છે, જેટલા લોકોએ મારી વાતને સમજ્યા, તે તમામ લોકોને હું એટલું જ કહીશ કે બહુ જલ્દી રોયલ્ટી, ટેકનિકલ અને એમરાલ્ડ થશે. એ હું 100% કહી શકું, વિશ્વાસની સાથે કહી શકું. કારણ કે તમારા ચહેરા ઉપર ખુશી છે ને એ દેખાય છે. એટલે મારે તમને કઈ વિશેષ કહેવાનું નથી. સમજદાર સાથીને કઈ સમજાવવાના હોતા નથી, કારણ કે તમે બધા સમજુ છો. બરાબર ને વિનોદભાઈ? કારણ કે જેના ઉપર ચહેરા ઉપર લાઈટ જ કંઈક અલગ હોય, સોનલબેન, રસીલાબેન, દીપાલીબેન, ભલે એ લેપટોપના કોમ્પ્યુટર ઉપર બેઠા હોય પણ એનું ધ્યાન અને એનું મગજ અને એના કાન તો અહીંયા જ હોય દીપાલીબેનમાં. કારણ કે એ એટલા પાવરફુલ છે. કારણ કે મમતાબેન ના બેન છે એટલે એમાં કઈ ઘટે નહીં. તો વિશેષ કઈ કહેવાનું નથી. વેલકમ હિંમતભાઈ. ઘણી બધી વાતો કરી. કદાચ મારી વાતથી કોઈને દુઃખ લાગ્યું હોય, ઠેંચ પહોંચી હોય તો હું માફી માંગુ છું. મારો કોઈ એવો ઈરાદો નથી કે તમને હું ઠેંચ પહોંચે એવી વાતો કરું. બસ મેં તો ઉદાહરણ સાથે તમને જે સમજાવ્યું કે મેક્સિમમ ભીલવાડા લઈ જવાનો પ્રયત્ન કરો. તમારી જેટલી ટીમ ભીલવાડા આવશે એટલા લોકો ડુપ્લિકેટ થાય, એનું ફોલોઅપ કરો, એની સાથે રહીને કામ કરો, એની સાથે રહીને વર્ક કરો. તો જય હિન્દ, જય ભારત. વેલકમ હેમંતભાઈ. ધન્યવાદ સર. ખૂબ શાનદાર જાનદાર આજની મીટિંગ ની અંદર આપે અમને માર્ગદર્શન આપ્યું કે એની અંદર જે પોઈન્ટો આવ્યા એ પોઈન્ટ ની અંદર અહંકારથી દૂર રહેવાનું છે, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે. રોયલ્ટી અને ટેકનિકલ નું બીજ આપણા મગજમાં વાવવાનું છે. તો એ ઉગીને નિસ્વાર્થ ભાવે આપણે જે કાર્ય કરવાનું છે. આપણો કોઈ સ્વાર્થ નહીં, પણ સામે વાળી વ્યક્તિને આપણી ટીમ ની અંદર કેમ એ લોકો આગળ આવે એ માટે પ્રયત્ન કરવાનો છે. તેમાં અને બીજું કહેવાય ને કે સંપ રાખવાનો હોય. જેમ ખાલી બોટલ ભરેલી બોટલ હોય એ કોઈ પણ ખાલી બોટલ હોય કોઈ પણ એને ગમે એમ ફેંકી અને નિચોડી શકે છે, પણ ભરેલી બોટલ ને પોતે કંઈ પણ વાળી શકતું નથી. અને જેમ 52 પત્તા હોય, 52 પત્તાની અંદર જે ગેમ છે એની અંદર છેક સુધી કે આ જે ફિલ્ડ છે આપણું જે નેટવર્ક માર્કેટિંગ છે એ ફિલ્ડ ની અંદર ટકી રહેવાનું છે. કારણ કે 52 પત્તાની અંદર 4 એકા હંમેશા હોય છે ને હોય છે. એવો વિશ્વાસ તમારા જીવનની અંદર હોવો જોઈએ. તો એ વિશ્વાસ સાથે તમારે કામ કરવાનું. કારણ કે 52 ને 52 માનો કે 48 પત્તાની તમે વાત કરી, એ 48 પત્તા જીતાડ્યા પછી પણ 4 પત્તા બતાવ છે તો એની અંદર 4 એકા છે જે તમારા જીવનની અંદર સફળતા અપાવશે. તો ખૂબ જ સારા પોઈન્ટ હતા. બહુ જબરદસ્ત આપે અમને આજે માર્ગદર્શન આપ્યું. અને ભીલવાડાની જે વાત કરી કે ભીલવાડામાં જવાથી આપણું જે તમને ત્યાં શીખવા મળે છે અને આગળ વધવાની પ્રેરણા મળે છે. કારણ કે ત્યાં તમે સ્ટેજ ઉપર જોવો છો કે થાય છે, તમને ત્યાં શીખવા મળવાની પાછળ આવેલા પણ લોકો આગળ વધી શકે તો આપણે કેમ નહીં. તો એવા જબરદસ્ત મોટિવેશનના આપણા શબ્દો ખૂબ અમને સ્પર્શી ગયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. હવે આપણે સંજયલિયા સરને આપણે નિમંત્રિત કરું છું. વેલકમ સર. આગળની વાત પોતે કરશે. સંજય શાનદાર હિંમતભાઈ, શાનદાર તમે હેન્ડલ કરી મીટિંગ ને. અને દિલીપભાઈ તો એક શાનદાર કહેવાય ને જે મોટિવેશન સ્પીકર છે અને જે કહેવાય ને એક મોટિવેશન આપીને આપણને સમજાવી દે છે. અને એકદમ નેચરલ સરળ સ્વભાવ છે. અને લગભગ કોઈ પણ વ્યક્તિ એની પાસે બેસી જાય અને ગમે એવો ગુસ્સો કરતો હોય ને તો એક જ મિનિટમાં શાંત પડી જાય. જે રીતે માનો કે આપણે ગરમ પાણી કરીએ અને ઉકળતું હોય એને એવી રીતે આપણો ગુસ્સો ઉકળતો હોય પણ એની પાસે જાવ એટલે એની પાસે બરફ છે. કોઈ પણ વ્યક્તિને ત્યાં તમે લઈ જાઓ એટલે આરસીએમને સમર્પિત થઈ જાય, સમજી જાય અને એનો જે કહેવાય ને જે અંદરનો ક્રોધ, ગુસ્સો છે એમ એકદમ શાંત થઈ જાય છે. કારણ કે એના ઓરા જેવા છે. અને કહેવાય ને કે એની પાસે ખાલી તમે 10 મિનિટ બેસી જાઓ ને
તો પણ તમારામાં એટલી બધી એનર્જી ઉર્જા આવી જાય કે તમને કોઈ પણ નેગેટિવ વિચાર આવ્યો ને તરત એ શૂન્ય થઈ જાય છે એમાંથી. તો થેન્ક યુ દિલીપભાઈ, શાનદાર ટાઈમ હોવા નહોતો એની પાસે, છતાં એને આપણને 1 કલાક ઉપર ટાઈમ આપ્યો, કલાકની આસપાસ. તો સ્પેશિયલ આપણે થેન્ક યુ કહેશું, ધન્યવાદ આપશું. અને બધા એક પોઈન્ટ કે આજે શું શીખા સર પાસેથી, એનો ખાલી 30 જ સેકન્ડનો રિવ્યુ આપવાનો છે. વધારે કોઈનું નામ પરિચય નથી આપવાનો. ખાલી 30 સેકન્ડમાં રિવ્યુ આપી અને આપણે બધાનો વારો આવે એ રીતે આપણે 5 મિનિટ આપણી પાસે છે. તો 5 મિનિટ બધું ખોલી દીધા છે. તો ખાસ જે લોકોને અહીંયા હેન્ડ રાઇઝ કરીને પછી જે આવે ને એ તે માઇક ખોલે. માઇક આગળ નથી કોઈના ખોલવા, નહીં ખોલો, માઇક નથી ખોલવા, તો બંધ કરી દીધું. હું ખાલી ઓપ્શન જ આપી દઉં છું બધાને, એટલે પોતપોતાની રીતે એ માઇક ખોલી અને બંધ કરી શકશે. હા, તો સૌથી પહેલા આપણે તમને પછી હોસ્ટ બનાવી દઉં છું, પછી તમે લાસ્ટમાં મીટિંગને એન્ડ આપી દેજો. ઓકે, ને કોઈ લાંબુ રિવ્યુ ન આપી એનો ખાસ ધ્યાન માઇક બંધ રાખશે. ચાલો, વેલકમ હિંમતભાઈ. વેલકમ, થેન્ક યુ, ધન્યવાદ. રસીલાબેન આપણી વચ્ચે છે, તો એમને વિનંતી કરી કે પોતાનો રિવ્યુ રજૂ કરશે. હાલો, જય આરસીએમ. હિંમત કાકાએ શરૂઆત કરાવી અને દિલીપભાઈને તો શું વાત કરું. દિલીપભાઈ છે આમ આપણે મીટિંગમાં, વીકલી મીટિંગમાં જઈએ તો દિલીપભાઈ આમ વાત કરતા હોય ને એટલે બધાને આમ ઉર્જા જગતી આવી જાય. કેમ કે ગુરુદેવને ધન્યવાદ અને આવતા રહ્યો. અને રાજસ્થાન ભીલવાડા જવાની પણ વાત કરી. કેમ કે ત્યાં જાય તો જ આપણે ફિલ્મમાં જાય તો હર કોઈ માણસને આપણે અમુક લોકો આપણે કહે કે ભાઈ તમે ત્યાં સુધી પહોંચી ગયો, તો આપણે માણસને વિશ્વાસથી કહ્યું અને એક નારાજ નથી થવાનું અને આપણે પાવરફુલ રહેવાનું, એક અભિમાન નથી કરવાનું. બસ દિલીપભાઈ આવતા રહ્યો ગુરુદેવ, અને બધાને ધન્યવાદ. જય આરસીએમ. ધન્યવાદ રસીલાબેન. હવે આપણે હિંમતભાઈ, મેં રમેશભાઈને હોસ્ટ બનાવી દીધા છે અને રમેશભાઈ લાસ્ટમાં તમે મીટિંગને એન્ડ કરી દેજો. ઓકે, કોઈનું માઇક ખોલે તો બંધ કરી દેજો. ઓકે, ઓકે, જી વેલકમ. સોનલબેન ઉમરેઠિયા, વેલકમ દીદી. આરસીએમ નમસ્કાર. તો શાનદાર માહિતી આપી દિલીપ સરે. કારણ કે મીટિંગ જ્યારે વીકલી મીટિંગમાં ભેગા થાય ને ત્યારે પણ કહેતા હોય અને કીધું ને એને કે ફિલ્ડ વર્કમાં જ્યારે જઈએ ને આપણે કે ત્યારે ઘણા કહેતા હોય કે આરસીએમ વાળો આવી ગયો, આરસીએમ વાળી આવી ગઈ. તો આપણે નેગેટિવ નથી થવાનું, પોઝિટિવ રહેવાનું છે. અને 52 પત્તાની પણ વાત કરી અને કીધું ને કે સારું, લોકો દૂધવાળા તો ઘરે ઘરે જાય છે અને દારૂ લેવા તો જવું પડે છે. તો એવી જ રીતે આપણી જે પ્રોડક્ટ છે આપણે લઈને, ભલે આપણી સારી પ્રોડક્ટ છે તો આપણે લઈને જવું પડે અને ખરાબ પ્રોડક્ટ તો લેવા જ આવી પડે. તો આપણે પ્રોડક્ટ લઈને પણ મોટિવેશન કરવાના છે અને બતાવવાનું અને પ્લાન બતાવવાનું પણ કીધું. તો ઘણા બધા શાનદાર પોઈન્ટ આપ્યા. તો આવી જ રીતે આવતા રહ્યો અને સમજાવતા રહ્યો. થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ, વેલકમ, ખૂબ ખૂબ ધન્યવાદ. વિનોદભાઈ મુંગરા, વેલકમ સર. વિનોદભાઈ મુંગરા. ધન્યવાદ. પોતાનો review પછી માઇક પોતે જાતે જ કરી દે, ખાસ વિનંતી. અને હાથ હેન્ડ રાઇઝ પણ નીચે કરી દે છે. ઓકે, ધન્યવાદ. જેઆરસીએમ. તો દિલીપ સર શાનદાર આપણે બધા પોઈન્ટ આપ્યા છે. એક બોટલ વિશેનો જે પોઈન્ટ આપ્યો તો બોટલ શેના માટે કે આમ ઉર્જા માટેનો. તો ભીલવાડા જવાનો પ્રશ્ન આપણો એ છે કે જો ભીલવાડા જાય ને તો આપણે બોટલ જેવી ઉર્જા આપણામાં ભરાઈ જાય, તો આપણી ઉર્જા કોઈ કાઢી ના શકે અને આપણે કોઈ નેગેટિવ ના કરી શકે. એ શાનદાર પોઈન્ટ હતો. વાદ નહીં, વિવાદ નહીં અને વિકાસ સિવાય વાત નહીં. થેન્ક યુ. જય આરસીએમ. ધન્યવાદ વિનોદભાઈ. હવે આપણે આગળ ગીતાબેન. ગીતાબેન, વેલકમ દીદી. જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ ગીતાબેન વાઢેર છે. હું જામનગર થી બિલોંગ કરું છું. મારા અપ્લાયન છે અલ્પાબેન ગોહિલ અને ગ્રેડ અપ્લાયન છે રમેશભાઈ વાઘેલા. રમેશ કાકા, તમે સરસ શરૂઆત કરાવી અને દિલીપ સરે તો ખૂબ જ સરસ આરસીએમ વિશે વાત કરી અને કહ્યું કે દૂધ આપણે ઘરે આવી જાય છે, દારૂ આપણે લેવા જવું પડે છે. તો આપણી પ્રોડક્ટ પણ એવી જ છે કે આપણે જેને દેશું ને એમાં આમ આપણે કે ને કે આમ છાતી ઠોકીને કહી શકીએ કે અમારી આ છે ને પ્રોડક્ટ એક જડીબુટી જ છે અને તમને રિઝલ્ટ મળશે. અને જેને એને વાત કરી કે રોજ 2 વ્યક્તિને પ્લાન સમજાવવાના
તો અમે એ રીતના કામ કરીએ છીએ. કોઈ માને કે ન માને એને વાત કરીને કે તમે 100 વ્યક્તિને સમજાવશો પણ એમાંથી 4 એકાજી મળશે ને એ આપણી રોયલ્ટી પહોંચાડશે. તો થેન્ક યુ જય આરસીએમ, થેન્ક યુ હેમંત કાકા, થેન્ક યુ દિલીપ સર. હવે બીજા ગીતાબેન છે. ગીતાબેન એ પોતે વેલકમ ગીતાબેન. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ ગીતાબેન તાણેસા છે. મારા પ્લાન રાજુભાઈ પટોળિયા છે, અજયભાઈ છે. દિલીપ સરે એમ કીધું ને કે પેલો પોઈન્ટ કીધો હિંમત કાકા કે હિંમતભાઈ ને તો ઉવાની આવે છે, પણ ઉવાની કેવી રીતે આવે? આપણે આરસીએમ માં આવ્યા એની પ્રોડક્ટ બધી ખાવાથી ને આવે, એની સપ્લિમેન્ટ બધી પીવાથી આવે. સપ્લિમેન્ટ આપણે પીવીને તો આપણી શરીર આપણું સારું રહે, આપણી ચહેરો સારો રહે. જય આરસીએમ. ધન્યવાદ ગીતાબેન. ખાસ તો તમારા જે અપલાઈન છે એને કોડ લગાવડાવી દેજો, આગળ પાછળ, આગળ અથવા પાછળ. ધન્યવાદ. હવે આપણે આગળ મિતેશભાઈ પટેલ વેલકમ કરીશું. મિતેશભાઈ પટેલ વેલકમ સર. ભાઈ હિંમતભાઈએ તો આજે મસ્ત મીટિંગ લીધી અને કહેવાય ને કે આપણા શરીરમાં અને આપણી ઉર્જા, એ ભીલવાડાની ઉર્જા, ઘરની ઉર્જા, ઘરની બહારની ઉર્જા, બરોબર. તો ભીલવાડાની ઉર્જા તો મેં જોઈ નથી, પણ હું હવે ભીલવાડા જવાનો જ છું ને બસનું ને બધું એરેન્જમેન્ટ હું અને મારે અપલાઈન આપણા મારા અપલાઈન બધા ભેગા જ છે. મિતેશભાઈ આપણે આજે શું શીખા? હાલો, એવી રીતે કામ કરશું ને કે જેની મિતેશભાઈ અવાજ આવે છે? મિતેશભાઈ ને અમે અમારી રીતે બધું આગળ વધારી દીધું છે અમારા અપલાઈન રીતે કામ સાથે. મિતેશભાઈ ખાલી આપણે પોઈન્ટ થ્રુ વાત કરવાની છે. હા, અને આજે હિંમતભાઈ ની તો બહુ મસ્ત વાત થઈ ગઈ અને આપણા જે બધા જે જોઈનિંગ છે એ બધા આપણને જય જય આરસીએમ, જય સીતારામ. જય આરસીએમ. આપણે કોઈ પણ વાત કરીશું તો પોઈન્ટ ટુ વાત કરીશું. ખાસ આપણે જે શીખ્યા છે એની જ વાત કરવાની છે. લાંબી કોઈ વાત કરવાની એક લગભગ 60 સેકન્ડ ની અંદર જ આપણે 30 સેકન્ડ ની અંદર જ વાત કરવાની છે, એનાથી વધારે નહીં. મકવાણા પ્રવીણભાઈ વેલકમ સર. પ્રવીણભાઈ વેલકમ. ત્યારબાદ રિદ્ધિ મેર વેલકમ દીદી. તમારો અવાજ બંધ કરી દેજો, માઇક બંધ કરી દેજો મિતેશભાઈ. ઓકે. રિદ્ધિ મેર દીદી અવાજ સંભળાય? હા, જય આરસીએમ. હું હિરલ સાટિયા સુરતથી બોલું. ઓકે ઓકે વેલકમ દીદી. મને કેટલા દીથી મજા નહોતી એટલે અમારા ઘરની નીચે જય સર ને મીનાક્ષી મેમ આવ્યા તો એને મને પ્રોટીન પાવડર દીધો. એ મને 10,000 થી ઉપરના પૈસાની દવા થઈ હતી મારી, પણ આ જે મેં પ્રોટીન પાવડર પીધો છે ને એનાથી મને અત્યારે બહુ જ ફરક શાનદાર. જય સરે 2 પ્રોડક્ટ આપ્યો ને એનાથી મને બહુ ફેર છે. એટલું કેવા મેં આ મીટિંગમાં હાથ પૂછો કર્યો હતો. ઓકે ઓકે થેન્ક યુ. ધન્યવાદ. આવતા રહો મીટિંગમાં, આવતા રહો, શીખતા રહો અને બીજાને પણ શીખવાડતા રહો. હા. મકવાણા પ્રવીણભાઈ. પ્રવીણભાઈ છે હાજર? આગળ છે વંદનાબેન ચૌહાણ. મકવાણા પ્રવીણ આગળ જવા દે છે. ત્યારબાદ આવશે વંદનાબેન ચૌહાણ. દીદી વેલકમ. મકવાણા પ્રવીણભાઈ છે, ઉભા રહ્યો ને હિંમતભાઈ યાર. વેલકમ પ્રવીણભાઈ. જય આરસીએમ. ઓ આવી ગયા. ઓકે ઓકે. હા, જય આરસીએમ. અવાજ આવે છે? હા, જય આરસીએમ. આગળ વધો. યસ યસ. દીપકભાઈ દિલીપભાઈ જે આપણને શીખવાડ્યું કે 52 પત્તાની ગેમ, એમાં 4 એક આવે છે
આપણે રાગે રાગે કાઢીએ પણ નીકળતા નથી. છેલ્લે હવે તો આપણે નેગેટિવ થવાનું નથી, છેલ્લે સુધી કામ કરતું જવાનું. જય આરસીએમ. વંદનાબેન ચૌહાણ, વેલકમ દીદી. જય આરસીએમ. મારું નામ છે પૂનમ. હું કરું છું. મારા અપ્લાયન છે અજયભાઈ સાવલિયા. આજે હિંમતભાઈ મીટિંગ ની શરૂઆત ખૂબ સરસ કરી અને દિલીપ સર ની તો વાત જ ન થાય. આજે દિલીપ સર ની મીટિંગ બહુ જોરદાર શાનદાર હતી. એને બોટલ ની વાત કરી અને 52 પત્તાની વાત કરી અને દૂધ અને દારૂ ની વાત કરી કે દૂધ આપણે ઘરે દેવા જવું પડે છે અને દારૂ ગોતવા જવું પડે છે. એવી જ રીતે આરસીએમ સિસ્ટમ એવી સારી છે કે વસ્તુ આપણે ઘરે ઘરે દેવા જવી પડે છે અને 100% મહેનત કરવાની છે. જય આરસીએમ. ધન્યવાદ, ખૂબ શાનદાર. વર્ષાબેન લાઠિયા, વેલકમ દીદી. જય આરસીએમ. મારું નામ વર્ષાબેન લાઠિયા. અપ્લાય છે દયાબેન, ગુરુ છે અજયભાઈ સાવલિયા. તમે હિંમત કાકાએ શરૂઆત કરાવી જોરદાર અને દિલીપ સરે જે વાત કરી કે 52 પન્નામાંથી 4 એકા કાઢવાના પણ કાળા નીકળે. ત્યારે એને બોટલની વાત કરી કે પૂરું નોલેજ આપણામાં પૂરેપૂરું ભર્યું હોય ને તો કોઈ પણ માણસ મોટો લીડર આવે તો આપણે હલી ન શકીએ. એટલે પેલા નોલેજ લેવાનું, પછી 52 એકામાં ગોતવાના, વિખોળવાના પ્લાન બતાવીને એમાંથી 4 એકા મળી જાય, ઈ આપણે રોયલ્ટી પોગાડે. ધન્યવાદ. આવી જ રીતે આવતા રહો અને શીખવાડતા રહો. ધન્યવાદ, ધન્યવાદ. હવે આપણે કોઈ છે નહીં તો રમેશભાઈ વાઘેલાને આપણે 2 શબ્દો આગળની મીટિંગ નું કાર્યવાહી કરશે અને મીટિંગ ને એન્ડ આપશે. વેલકમ સર. થેન્ક યુ રમેશ મારા મિત્ર, વેલકમ સર. જય આરસીએમ. દિલીપ સર જય આરસીએમ. કદાચ એની બાજુમાં થોડો ઘણો શ્વાસ હોય અને ડોક્ટરે રજા આપી દીધી હોય અને દિલીપભાઈ ને કદાચ બાજુમાં બેસાડી દઈએ ને તો એ પ્રાણપૂર્વક કહેવાય. એમ મારા પરમ મિત્ર છે, મને ખૂબ સરાહે છે, મને ચાહે. આપણે આજ કાંઈ શીખાવ હોય તો દિલીપભાઈ પાસેથી શીખાશે. તો મારી લાસ્ટ એન્ડ છેલ્લી વાત 64 વ્યક્તિ છે, 3 વ્યક્તિને ખાલી 2 વ્યક્તિ જો આપણા જીવનમાં આપણું ન માનતા હોય તો જીવવું બદતર છે. તો 2 વ્યક્તિને ખાલી આપણે ભીલવાળા લઈ આવવાનો પ્રયત્ન કરી તો 76 ને 18 દિલીપભાઈ 180 વ્યક્તિ થાય. 180 વ્યક્તિ એટલે 3 બસ સંજયભાઈ ચંદ્રયાન થાય. તો જાજી વાત ન કરતા મજા આવી ગઈ દિલીપભાઈ. આવતા રહ્યો, હરાતા રહ્યો અને ખાલી આમ દેખાડા દર્શન દેશો ને તો અમે એક્ટિવેટ રહેશું. થેન્ક યુ વેરી મચ. સમયની ગરિમાને મધ્ય નજર રખતે હુએ. હા, આવે તો ખરા ને. હું બોલું દિલીપભાઈ ના આવે. સાંભળું છું તમારું રમેશભાઈ, સાંભળું છું બધું બધાનું. ચિંતા ના કરો. એટલે 60 વ્યક્તિ છે, ખાલી 2 વ્યક્તિને પ્રેમથી માના આમ બાપના આમ પોતાના આમ દઈને ખાલી લઈ આવે ને ભીલવાડા, એની 6 મહિનામાં પીડા નીકળી જાય. ભીલવાડા શું છે એનું રીઝન ક્લિયર થઈ જશે. જાજી વાત ન કરતા સમયની ગરિમાને ધ્યાન રાખી અને આજની મીટિંગ ને આપણે અલ્પવિરામ આપશું. જય આરસીએમ. થેન્ક યુ. ધન્યવાદ.